પોણા 2 મહિના પહેલા ભાવનગરમાં માંડવી ગામમાં પાટીદાર મહિલા પર બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવતા પાટીદાર સમાજમાં તેના ઘેરા પડઘા પડવા પામ્યા હતા। ત્યારે માંડવીના સરપંચ સુરત આવ્યા હતા, તેમની મુલાકાત વી ન્યૂઝ ચેનલે લીધી હતી। દર્શક મિત્રો, 1 ડિસેમ્બરના રોજ ભાવનગરના માંડવીમાં એક પાટીદાર મહિલા પર જઘન્ય બળાત્કારિત હત્યા થઈ હતી। તે હત્યાકાંડ બાદ સમગ્ર ગુજરાતભરની અંદર હોહાકાર મચી જવા પામ્યો હતો, ખાસ કરીને પાટીદાર સમાજમાં, અને અનેકો આક્ષેપો સરકાર પર થયા હતા કે સરકાર ગુનેગારોને પકડતી નથી। ત્યારે ભાવનગરના માંડવીના જે આ કાંડ થયો હતો ત્યાંના સરપંચ આપણી સાથે છે, જયસુખભાઈ વાઘાણી। આપણે તેમને મળીએ કે સાચી હકીકત શું છે। નમસ્કાર જયસુખભાઈ। તમે ત્યાંના સરપંચ છો, આખી હકીકત શું હતી તે દર્શક મિત્રોને જણાવો। જો માંડવી ગામમાં જે ભાવનાબેન ભગવાનભાઈ ખેનીનું જે આ જનક જે મૃત્યુ બન્યું છે તેમને પહેલેથી એમના સાથે હું છું, બરાબર, અને સરકારમાં વારંવાર હું રજૂઆત કરું છું અને સરકારે યોગ્ય પગલાં આની માટે અમને બાંહેધરી આપી છે, વિજયભાઈ આપી છે, જીતુભાઈ આપી છે, દરેક મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મિનિસ્ટરે પણ એમની પણ અમને બાંહેધરી આપી છે કે જે કાંઈ આની અંદર કોઈ પણ આપણા દેશનો ટેસ્ટ હશે, કોઈ પણ તપાસ એજન્સી છે, બધી જ આમાં કરવામાં આવશે। પણ આની અંદર એવું છે કે કોઈ પણ ખોટા આક્ષેપ કરતા હોય માણસો કે શંકના આધારે, તો એને આધારે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય। એટલે આની કોઈ પણ તપાસ એજન્સીને સોંપીને સરકારે જે તપાસ કરતા હતા તેમને અમે વારંવાર રજૂઆત કરી, કોઈ અમારી રજૂઆત દરેક વખતે એમની સાંભળી છે અને તપાસે પણ એમની નાર્કો ટેસ્ટની મનસુખભાઈ પહેલાં ભાવનગર કોન્ફરન્સ યોજી હતી, ત્યાં અમને બાંહેધરી આપી હતી કે ભાઈ આમાં આપણે નાર્કો ટેસ્ટની પણ મંજૂરી માંગણી કરશું, પણ એ મળી ગઈ છે અમને 24 તારીખે, અને એ 24 તારીખે ગઈકાલે નાર્કો ટેસ્ટમાં લઈ ગયા છે 2 છોકરાઓને। અમને ખાતરી આપી છે પૂરેપૂરી કે આની અંદર સરકાર કોઈ પણ ઢીલું નીતિ અપનાવશે નહીં અને સાચા ગુનેગારોને સજા થશે એવા સરકાર તરફથી અમને ખાતરી આપી છે, અને નિર્દોષ માણસ કોઈ પણ આની અંદર આવી ન જાય। એટલે ઉતાવળથી સરકાર આમાં કોઈ પગલું કોઈને એટેક કરે, ગામના લોકોને કહેવા છે એમ કે ભાઈ ફલાણાને એટેક કરી દો, ફલાણાને એટેક કરી દો, એનાથી કોઈ નિર્દોષ માણસ આવી જાય તો આખા કેસમાં બીજા જે ગુનેગાર હોય છૂટી જાય। એટલે આ જે બનાવ છે ભાવનાબેનનો, એની અંદર જે ગમે તેની જે આ મૃત્યુ કર્યું છે એમાંથી કોઈ પણ ગુનેગાર છે એને છોડવામાં નહીં આવે, કોઈ બી કાલે નહીં આવે એવું સરકારે અમને ખાસ બાંહેધરી આપી છે, અને સરકારે એને યોગ્ય પગલાં ભરે છે। અને આ 24 તારીખે એ લોકોને આજે નાર્કો ટેસ્ટમાં લઈ ગયા છે। પણ આ બનાવની અંદર એવું થયું છે કે રાજકીય વિગ્રહ કરવા માટે સૌને રસ પડ્યો છે કે કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ એવી સંસ્થા હોય તો એમને એવું જ થાય કે આમાં સરકાર આમ નથી કર્યું કે સરકાર તેમ નથી કર્યું, પણ એવું કાંઈ નથી। આ બનાવ બન્યો થાય। જયસુભાઈ, અત્યારે જે આરોપીઓ જે શકના આધારે ધરપકડ કરી, શું લાગે છે કે કદાચ એ જ આમાં સામેલ હોઈ શકે? જો અત્યારે જે લોકોને પોલીસ વારંવાર પૂછ કરતી હતી, જેમની વાડીમાંથી થોડુંક એ લોકોની શંકા હતી, બાજુમાં જે બનાવ બન્યો હતો, જે ભાવનાબેનની વાડીની બાજુની વાડી હતી, જે લોકોની એની ઉપર શંકા હતી, એટલે એ લોકોએ પોતે કોર્ટમાં એ લોકો સંમતિ આપી કે ભાઈ અમારો કોઈ પણ સરકાર ટેસ્ટ કરે તો અમે સહમત છીએ, અને આ નામદાર કોર્ટે અમને મંજૂરી આપી છે। પછી એની અંદર એ ગુનેગાર છે કે એવું નીકળે કે એવું નથી, પણ એ માલપાત જો સામેલ હશે પણ બેમાંથી કોઈ પણ, તો એને આમાં જે સત્ય ઘટના હશે એ બહાર આવશે તો ગુનેગારો આનેથી બધા પકડાશે। દર્શક મિત્રો, હમણાં જ વાત કરી હતા ભાવનગર પાસેના જે માંડવી ગામ છે તેમાં જઘન્ય બળાત્કારિત હત્યાકાંડ થયો હતો, તેના સરપંચ શ્રી જયસુખભાઈ વાઘાણી। તેમણે કહ્યું છે કે કોઈ પણ ચમરબંધી હોય તેમને સરકાર છોડશે નહીં, પરંતુ જે વિરોધ કરનારા છે તે લોકોને પણ હવે સમય આપવાની ખાસ જરૂર છે, તો સરકાર ખરેખર જે ગુનેગાર છે તેને પકડી શકશે। વી ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન કિશોર પટેલ સાથે સુરત।